सुरासुरा सेवित पाद पद्मज करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा। श्री भगवान उवाच इदं तु ते गुह्यतमम् इदं तु ते गुह्यतमम् इदं तु ते गुह्यतमम् इदं तु ते गुह्यतमम् प्रवक्ष्यामनसूयवे प्रवक्ष्यामनसूयवे प्रवक्ष्याम्यनसूयवे प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं ज्ञानं विज्ञानं सहितं ज्ञानं विज्ञानसहितं ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात् यज्ञात्वा मोक्ष्यसे शुभात् यज्ञात्वा मोक्ष्यसे शुभात् यज्ञात्वा मोक्ष्यसे शुभात् राजविद्या राजगुह्यम् राजविद्या राजगुह्यम् राजविद्या राजगुह्यम् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् 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 प्रत्यक्षावगमम् धर्म्यम् प्रत्यक्षावगमम् धर्म्यम् प्रत्यक्षावगमम् धर्म्यम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखम् कर्तुमव्ययम् सुसुखम् कर्तुमव्ययम् सुसुखम् कर्तुमव्ययम् सुसुखम् कर्तुमव्ययम्। ગીતાના 8 અધ્યાયની સહયાત્રા થઈ છે કૃષ્ણ અને અર્જુન બંનેની, અને ઈશ્વર કૃપાથી આપણે પણ એ સહયાત્રામાં સહભાગી થઈ શક્યા છીએ. 8 અધ્યાય પૂરા થયા પછી ભગવાન સ્વયં બોલવા લાગ્યા છે, કોઈ પણ પ્રકારનો અર્જુને પ્રશ્ન પૂછ્યા વગર. એનું કારણ, અર્જુનના ચહેરા ઉપર એક જુદો ભાવ ભગવાનને દેખાયો હશે. પ્રશ્ન પૂછવાનો ભાવ કેટલીક વાર ચાલ્યો જાય. માણસ પૂછવા માગે છે, ચહેરા ઉપરથી ખબર પડે, અને કશું જ પૂછવું નથી એ પણ ચહેરા ઉપરથી ખબર પડે. અને ઘણી વખત નહીં પૂછવાની અવસ્થા બહુ મોટી હોય છે. પૂછીને જે નથી મળતું તે વગર પૂછે મળતું હોય છે. કારણ કે પૂછવામાં કાં અજ્ઞાન હોય, કાં ચાપલ્ય હોય, કાં દંભ હોય, કાં હોશિયારીનું પ્રદર્શન હોય, સામેના માણસને માપી લેવાની વૃત્તિ હોય. આ બધા હલકા ભાવો છે. એટલે ઘણી વખત ન પૂછતા જે વાતો થાય ને એમાં મજા હોય. એને જ સ્વૈર વિહાર કહેવાય. સ્વૈર વિહાર, સ્વૈર વિહાર એટલે મુક્ત ઉડ્ડયન. રિલેક્સ મૂડમાં માણસ બેઠો હોય અને જે વાતો થાય એ જ ખરું જ્ઞાન છે. અને એ જ મનુ ભગવાન લખ્યું છે, યાસ્તેસામ સ્વૈર કથા તાએવો ભવંતી શાસ્ત્રાણી. ઋષિમુનિઓ, મહાપુરુષો, અવતારો, તીર્થંકરો, ગુરુજનો એ સ્વસ્થ બેઠા હોય, શાંત બેઠા હોય, રિલેક્સ મૂડમાં જે બોલતા જાય ને એમાંથી શાસ્ત્રો રચાઈ જાય. કાન પર કલમ ચડાવીને ગોઠવેલા શબ્દોમાંથી એટલા મહાન શાસ્ત્રો નથી બનતા જેટલા સહજતાથી બને છે. અને એટલે જ ગીતાનું મહત્વ છે. ઉત્સ્ફૂર્ત છે, સ્પોન્ટેનિયસ છે. રણ મેદાન એની પૃષ્ઠભૂમિ છે ને ઉલટાની વધારે વાસ્તવિક લાગે છે. નક્કી કરીને એકાદ ક્લાસ રાખ્યો હોત, હા, અર્જુનના પ્રશ્નોને ભગવાનના જવાબ, આવો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ નહીં હતો. ગોઠવીને જે કામ થતા હોય તે ભાગ્યે જ સારા થતા હોય છે, અને સ્વયં સ્ફૂર્ણાથી કામ થાય તે સારા થાય. મોટો માણસ રમવામાં કે નાટકમાં ભૂલ કરે તો ખટકે, પણ 2-3 વર્ષનું બાળક સ્ટેજ ઉપર ગમે તેટલી ભૂલો કરે તો વધારે મજા આવે. એના ભૂલમાં પણ સૌંદર્ય છે, એના ભૂલમાં પણ મીઠાશ છે. એનું કારણ સ્પોન્ટેનિયસ છે. તેથી માણસ જ્યારે બહુ મોટો થયો ને ત્યારે બહુ ગભરાઈ જવા જેવો માણસ હોય. બાળક બહુ નિર્દોષ છે, એને કંઈ ડર નથી. એ બોલવું જોઈએ તેના કરતાં જો ઊંધું બોલે ને બાળક, તો એ બોલવું જોઈએ એ ભૂલી ગયો અને બીજું બોલે એને વધારે આનંદ આવે. એટલે જ સ્પોન્ટેનિયસની વાત બહુ મહત્વની છે. ગઈકાલે જ બાલદિન ગયો. તે દિવસે એક જ વાત શીખવાની, બાળક જેવા થવાનું. બાળક જેવા થાવ ને, જેટલું બચ્ચું નાનું એટલું માતાનું વાત્સલ્ય વધારે. જન્મેલા બાળકને જોઈને
માને પાનો ફૂટે, ધાવણ ફૂટે ને ધવડાવવા લાગે છે. અર્જુન આવો થયો છે એટલે ભગવાનને પાનો ફૂટે ને પોતાની મેળે ધવડાવવા લાગ્યા. પછી પૂછવાની જરૂર નહીં, એ પૂછવાનું ડાપણ મોટા થયા પછી આવે છે. પણ વગર પૂછે ઘણું મળી જાય. તેથી બાલ સહજ નિર્દોષતા જે છે તે અર્જુનના ચહેરા ઉપર ભગવાને જોઈ હશે. એટલે ભગવાનને લાગ્યું હવે એને પૂછવાની કડાકોટમાં પાડવા જેવો નથી. હવે જે કહેવાનું છે તે અને બહુ મોટી વાત કહી નાખે છે. ઇદમ તું તે ગુહ્યતમ. હવે અર્જુન તને ગુહ્યતમ વાત કહી નાખ ખલાસ. અને ગુહ્યતમ વાતો છે ને આત્યંતિક આત્મીયતા નિર્માણ થયા વગર કહેવાતી જ નથી. છુપી વાતો, રહસ્યમય વાતો, ગોપનીય વાતો કહેવાની પૂર્વ શરત છે આત્મીયતા. ભેદનો પડદો જ્યારે હટી જાય ને ત્યારે આત્મીયતાની વાતો થાય. તેથી એક જુદા જ પ્રાંતમાં અહીંયાથી ગીતા પ્રવેશે છે. અમે 7મા અધ્યાયથી ભક્તિમાં પ્રવેશ થઈ જ ગયો, પણ 9મો અધ્યાય ભક્તિના મઝધારમાં આવીને ઊભો છે. અને ત્યાર પછી લગાતાર ભગવાન કહેતા જ જાય છે. અને ગુહ્યતમ જ્ઞાન 15મા અધ્યાયમાં પૂરું થાય છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમયાનગ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. આ જ્ઞાન તને કહ્યું શા માટે? તું અનગ છે હે અર્જુન, તું નિષ્પાપ છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ. આ ગુહ્યતમ શાસ્ત્ર ઇદમ ઉક્તમ મેં તને કહ્યું શા માટે? અનઘ, જેના જીવનમાં અઘ નથી, પાપ નથી. અને કહેવાની શરૂઆત કરી ત્યારે પણ કહે છે ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે. આ જ્ઞાન તને હું કહેવાનો શા માટે ખબર છે? અનસૂયા, તારામાં અસૂયા નથી. અસૂયા, રાગદ્વેષ, મત્સર, ઈર્ષા, સ્પર્ધા, સરખામણી, એનાથી ભરેલા માણસોને જ્ઞાન મળતું જ નથી. ગમે એટલો બકવાસ કરે એ લોકો. જ્ઞાનનો પ્રાંત જ જુદો છે. તેથી તું અનસૂય છે, તારામાં અસૂયા નથી, કોઈના માટે દ્વેષ નથી, મત્સર નથી, ઈર્ષ્યા નથી, કોઈની સ્પર્ધા નથી, કોઈની સરખામણી નથી, કોઈનાથી આગળ જવું નથી, કોઈને પાછળ પાડી દેવો નથી. આ એકવાર ધારણા આવી ગઈ ને કે પછી ભગવાનને ધાવણ છૂટે. અને એ સ્તનપાન જે માણસ કરે ને એની પુષ્ટિની પરાકાષ્ઠા છે. સામાન્ય માતાને પણ જે બાળક ધાવે તે પુષ્ટ થાય, તો જગન માતાને જેને ધાવ્યો હશે એની પુષ્ટિની શું વાત કરવાની? તેથી સરખામણીથી બહાર ગયેલા માણસો કોઈ જોડે પોતાની જાતને કમ્પેર જ કરે નહીં. કમ્પેરિઝન અને સ્પર્ધામાંથી ઈર્ષ્યા નિર્માણ થાય. આ આગળ ગયો તો હું એનાથી આગળ જાઉં, અને ન જાઉં તો એને પાછળ પાડું. આ ધંધો શરૂ થાય. અને આ બધા ખોટના ધંધાઓ છે, શક્તિ વેડફવાના ધંધાઓ છે, જીવન બગાડવાના ધંધાઓ છે. તેથી અનસૂયા એ પ્રી કન્ડિશન છે. દત્ત ભગવાન કોને ત્યાં જન્મે? અનસૂયા તેને ત્યાં જન્મે. સ્ત્રીઓમાં અસૂયા વૃત્તિ વધારે હોય છે. અને સ્ત્રી જ્યારે અનસૂયા થાય ને ત્યારે ભગવાનને જન્મ આપી શકે, આટલી મહાન થાય. અને પિતા કોણ છે? અત્રિ, ત્રિગુણાતીત. સત્વ, રજ, તમ એ 3 ગુણો છે. તેનાથી જે ઉપર ગયો, ત્રિથી ઉપર ગયો અત્રિ. તેથી પુરુષ ત્રિગુણાતીત હોય અને સ્ત્રી અનસૂયા હોય, તેના ઘરમાં જે દીકરો જન્મે તે ભગવદીય હોય. અને આવા ભગવદીય દીકરાને આ લોકોએ ભગવાનને જ અર્પણ કર્યો. આપી દેવું એટલે દત્ત, ભગવાન આપ્યો, જા દત્ત એટલે આપી દેવું. અને અત્રિનો છોકરો હતો. અત્રિનો છોકરો એટલે આત્રેય કહેવાય. જેમ કુંતાનો છોકરો કૌંતેય કહેવાય, તેમ અત્રિનો છોકરો આત્રેય કહેવાય. ત્યારે કયો દત્ત? એનું કારણ 2-4 દત્ત પણ થયા હોય. તે કાળે ઘણા લોકો પોતાના દીકરાઓ સમર્પિત કરતા હતા. તો આ કયો દત્ત? આત્રેય દત્ત. એ જોડાઈ ગયું, દત્તાત્રેય થઈ ગયું. તેથી દત્તાત્રેય ભગવાન, જેની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાનો સમન્વય છે. એની પાસે સર્જકની પ્રતિભા હોય, પાલકની પુષ્ટિ પણ હોય, અને શિવજીનો સંહાર કરવાની શક્તિ પણ હોય. અને કોઈ પણ કાર્યમાં આ બધી વાતો જોઈએ છે. નવા નવા વિચારો, નવી નવી કાર્યધારાઓ, નવા નવા પ્રયોગો, એનું સર્જન થવું જોઈએ. પણ ખાલી સર્જન કરીને આરંભે સુડા કરીને છોડી દેવા ઘણા માણસો હોય. ત્યારે પાલન કરવું પડે. છોકરાને જન્મ આપવો એ પૂરતો નથી, પાડી પોસીને મોટો કરવો પડે. તેથી પાલન કરવું ને એ બહુ મહત્વની વાત છે. અને એમાં આવતી રહેલી ખરાબી છે ને એને ખલાસ પણ કરવી પડે. નહીં તો અનાજ રહી જાય સાઈડમાં, ને ઘાસ જ પાણી પીયા કરે. સાઈડનું ઘાસ સાફ કરે. ખેતી કરનારને ખબર છે ખોટી વસ્તુઓ પાણી પીને જાય એટલે બધી સફાઈ કરવી પડે. ત્યારે કોઈ પણ કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે સારી વાતોનું સર્જન, એનું પોષણ, અને એમાં આવતી ખરાબ વાતો, દુર્ગુણો એ જીવનમાંથી કાઢવા પડે. ત્યારે અનસૂયા એ બહુ મહત્વની વાત છે. જ્ઞાન મેળવવાની પ્રી કન્ડિશન છે માણસ અસૂયાથી બહાર હોવો જોઈએ.
અસૂયાથી જ્ઞાન મળતું જ નથી, મળે તો પસતું નથી. એ માણસ જ્ઞાનથી બગાડ જ કરે. તેથી ભગવાને બહુ સાફ કહી નાખ્યું, અર્જુન તને હું શા માટે કહું છું ખબર છે? તું અસૂયાથી બહાર નીકળી ગયો. ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામી. હવે હું તને જે જ્ઞાન કહું છું ને, પ્રવક્ષ્યામી. વક્ષ્યામી પણ ચાલે, પણ આગળ પ્ર લગાડ્યો છે. વચન જુદું અને પ્રવચન જુદું. વચન ભંગ થાય, પ્રવચન ભંગ ના થાય. જો કે વચન ભંગ પણ નહીં થવું જોઈએ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. વચનનો પણ ભંગ ન થાય તો પ્રવચનને કોણ ચેલેન્જ કરે? તેથી ભાષણો પ્લેટફોર્મ પરથી થાય અને પ્રવચન વ્યાસપીઠ ઉપરથી થાય. ચેલેન્જ જેને કરાય નહીં એવી પીઠ, એનું નામ છે વ્યાસપીઠ. ત્યાંથી પ્રવચન થાય. અને પ્રભુને સમર્પિત માણસનું જે વચન બહાર આવે ને એને પ્રવચન કહેવાય. તેથી ભગવાનને જો ચેલેન્જ કરી શકાય તો જ પ્રવચનને ચેલેન્જ કરી શકાય. તેથી પર શબ્દમાં એક વિશેષતા છે. ત્યારે હું ખાલી કહેતો નથી પ્રવક્ષ્યામી. વક્ષ્યામી એટલે કેવું? હવે વિશેષ રૂપે કહું છું. અને એવી વાત કહું છું કે જેને ત્રણેય કાળમાં કોઈ અવગણી શકે નહીં, કોઈ એની ઉપેક્ષા કરી શકે નહીં. આવી મોટી વાત ભગવાન કહેવાના છે. તેથી ઇદમ તું તે ગુહ્ય તમામ, ખાલી ગુહ્ય નહીં, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. તરતમ ભાવ છે ને, તરતમ એટલે નાનું મોટું. સૌથી શ્રેષ્ઠ એટલે પ્રિયતમ, શ્રેષ્ઠતમ. સૌથી હલકો તો કનિષ્ઠ. તેથી પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ સામાન્ય હોય, કમ્પેરેટિવમાં જરા ઉપર જાય, અને સુપરલેટિવ એટલે પતી ગયું, એનાથી ઉપર નહીં. તેથી પ્રિય ત્યાં થોડો પ્રેમ છે, પ્રિયતર એટલે વધારે પ્રેમ છે, ને પ્રિયતમ એટલે હવે વર્ણન થાય નહીં એવો પ્રેમ છે. એની તુલનાથી બહાર નીકળીએ ત્યારે પ્રિયતમ કહેવાય. તેથી ગમે તેને પ્રિયતમ ના કહેવાય. પ્રભુ જેના જીવનમાં પ્રિયતમ થઈ ગયો તે શ્રેષ્ઠ માણસ. અને આવા માણસને ભગવાન કેવળ ગુહ્ય જ્ઞાન નથી કહેતા, ગુહ્યતર નથી કહેતા, ગુહ્યતમ જ્ઞાન કહે છે. ઇદમ તું તે ગુહ્યતમમ. રહસ્યોનું પણ રહસ્ય. ગુહ્ય એટલે રહસ્ય, પણ રહસ્યોમાં પણ પાછું રહસ્ય હોય. કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી શકુંતલા તત્રાપી ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. કાવ્યશાસ્ત્રમાં નાટક શ્રેષ્ઠ ગણાય. નાટક જે માણસ લખી શકે એ સમાજનું સરસ ઘડતર કરી શકે. અને કાલિદાસે સરસ સરસ નાટકો લખીને સંસ્કૃતિને બહુ મોટો વેગ આપ્યો છે. કારણ કે નાટક એક એવો પ્રયોગ છે બધાને જ ગમે. લોકાના મિદમામ અનંતિ મુનયઃ, મોટા માણસોને બી ગમે. અને એક એકનું આરાધન કરે અને છતાં સંસ્કાર આપી શકે. એક કાળે સંસ્કાર આપે એવા નાટકો સર્જાતા હતા. આજે સંસ્કાર બગાડે એવા નાટકો પણ સર્જી શકાય છે. પણ નાટકમાં એક તાકાત છે. એવું મેં સાંભળ્યું છે કે રાજા ભર્તૃહરિનું એક નાટક ચાલતું હતું, ગવર્મેન્ટે બંધ કરાવવું પડ્યું. એનું કારણ એ નાટક જોઈને ઘણા માણસો સંન્યાસી બની જતા હતા. ભિક્ષા દેને મૈયા પિંગલા. રાજા ભર્તૃહરિ પોતાની પત્નીને માં કહીને ભિક્ષા માગે છે તો ઘણા લોકો પોતાના ઘરમાં પત્નીને માં કહીને ભિક્ષા માંગવા લાગ્યા અને સંસારો ઉદ્ધવસ્ત થવા લાગ્યા. હવે કેટલું સારું સારું જવા દો, પણ નાટકનો પ્રભાવ કેટલો પડે છે, સિનેમાનો પણ. રાજા હરિશ્ચંદ્રનું સિનેમા જોઈને ગાંધીજીએ કીધું કે સત્ય ઉપરની મારી શ્રદ્ધા એવી અખંડ બની ગઈ કે જીવન સુધી હું સત્યમાંથી ચલિત થયો નહીં. આ એક મોટું માધ્યમ છે. તેથી સિનેમા છે, ટીવી છે, નાટક છે, એ જો સંસ્કારની પ્રવૃત્તિ હાથમાં લે તો કેટલું મોટું કામ થઈ શકે. આજે ટીવી ઉપર આપણે જોઈએ છીએ કેટલી બધી જાત જાતની ચેનલો આવે છે. આ ગીતનું સિનેમાનું મુખડો બોલે એના ઉપરથી અંતરો બોલો, આનો અંતરો બોલે એના પરથી મુખડો બોલો. આ કયા ફિલ્મમાં ગવાયું છે, કયા હીરો અને હિરોઈન એમાં ભાગ લીધો, એનો મ્યુઝિક ડાયરેક્ટર કોણ છે, અને તેના માટે 5,000, 10,000, 25,000, 50,000 ઇનામ છે. આ કચરો શું કામ લાગવાનો છે? તેની સામે આવું નહીં ગોઠવાય કે રામાયણની 10 ચોપાઈ બોલશે અને 10,000 રૂપિયા ઇનામ, ગીતાનો 15મો અધ્યાય બોલશે 5,000 રૂપિયા ઇનામ. જો ભરવું જ છે તો આ માલ ભરો ને, પણ શું જ જોઈએ, સમજ જોઈએ. ઇનામ માટે છોકરાઓ બધું જ કરશે તો સિનેમાના ગીત ગોખતા હોય તેના કરતાં ગીતા ગોખે તો નુકસાન શું છે? પણ એ સૂઝ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. માધ્યમ સારું છે. ચપ્પુથી કેરી સમારીને ખવડાવી શકાય,
અને માણસનું ખૂન પણ કરી શકાય. તેથી ટીવી સારું કે ખરાબ નહીં, તમારી વૃત્તિ કેવી એના ઉપર આધાર છે. અને રામાયણ મહાભારત જેવી સરસ સિરિયલો આપીને ટીવીએ બહુ મોટી સંસ્કૃતિની સેવા કરી છે, એમ કોઈએ પણ આજે કબૂલ કરવું પડે. ત્યારે માધ્યમ કોઈ ખરાબ હોતું નથી, એનો ઉપયોગ કેવો થાય છે. ત્યારે નાટકની અંદર એક બહુ મોટી તાકાત હતી કે મોટું જીવન પરિવર્તન સાધી દે. ત્યારે આવી રીતની અનંત અસરો જીવનમાં માણસના ઊભી થાય ત્યારે સંસ્કારજન્ય પ્રવૃત્તિ થવી જોઈએ. અને તો ધીરે 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 સમાજનું સ્તર ઊંચું આવે. ત્યારે ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામનસૂએ જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. ભગવાન કંઈક રહસ્યનું ઉદ્ઘાટન કરવા માગે છે, અને તે પણ રહસ્યો કેવા છે? ગુહ્યતમમ, રહસ્યોનું પણ રહસ્ય. છુપી વાતોમાં રહેલી પણ છુપી વાત. ગુહ્ય વાત પણ કોઈને કહેવાય નહીં. એનું કારણ વિશ્વાસ અને આત્મીયતા નિર્માણ થયા વગર સામાન્ય માણસો પણ એકબીજા પાસે દિલ ખોલે નહીં. અને નહીં ખોલવું જોઈએ, આપણનું કામ નથી, બ્લેકમેલિંગ થાય. તમે વિશ્વાસ મૂકીને કોઈને વાત કહો ને એ જ માણસ વિશ્વાસઘાત કરે તો સૌથી વધારે મોટો તમારો દુશ્મન એ માણસ થાય જેની પાસે તમે છુપી વાત કીધી હોય. તેથી રહસ્ય જાણનાર માણસને કોઈ દિવસ દુશ્મન કરવો નહીં, અને દુશ્મન થઈ જાય એવું લાગુ તો એની પાસે રહસ્ય કેવું નહીં. કોઈની પાસે પણ ખોટું કામ કરાવનાર માણસ એ ખોટા માણસનો ગુલામ થાય છે. તમે 4 ગુંડાઓ રોકીને કહો કે પેલાને માર, તમારા કહેવાથી મારશે, પણ પછી એ 4 ગુંડાઓ તમારા સેટ થશે. એનું કારણ જ્યારે જોઈએ ત્યારે પૈસા માગશે, નહીં આપો તો તમારું નામ કહેશે કે આણે કહ્યું તું મારવાનું. અને તમારી તો પ્રતિષ્ઠા બહુ મોટી છે, તમારું નામ બહુ મોટું છે, બહાર ના આવે ત્યારે તમારે આંખ મીચીને પૈસા એને આપ્યા જ કરવા પડે. ત્યારે તમે ગુંડાઓ રોક્યા કે ગુંડાએ તમને રોક્યા? એને જિંદગીભર તમને રોક્યા છે પૈસા પડાવવાને માટે. તેથી ખોટું કામ તમે જેની પાસે કરાવો છો તેના તમે ગુલામ થઈ જાઓ છો. તેથી કોઈ દિવસ કોઈ માણસ પાસે ખોટું કામ કરાવવાના નાદમાં પડવાનું જ નહીં. ખોટું કામ કરવું એ જ ખરાબ છે, કોઈની પાસે કરાવવું તો બહુ ભયંકર છે. કરવાનો વિચાર માત્ર પણ નહીં આવવો જોઈએ. પણ એ બધા વિચાર ક્યાંથી આવે છે? અસૂયામાંથી આવે છે. હું હજી લખપતિ છું ને આ માણસ કરોડપતિ થયો, ટાંટીઓ ભાંગી નાખેનો, જા ટાંટીઓ ભાંગવાના 1 લાખ રૂપિયા આપીશ. આજે એનો ટાંટીઓ ભાંગશે, કાલે તારું માથું એ જ માણસ ભાંગશે. તેથી કેટલી ભયંકર મૂર્ખાઈમાં માણસ પડે છે. તેથી અસૂયા બહુ ભયંકર છે. અસૂયામાંથી આ બધી વાતો નિર્માણ થાય. ત્યારે અસૂયા અને જ્ઞાનને લાગતું વળગતું નથી. અસૂયાથી ભરેલો માણસ જ્ઞાની હોય તો પણ એટલો કનિષ્ઠ અને હલકો થઈ જાય કે એનું જ્ઞાન ક્યાં ગયું ખબર જ ન પડે. તેથી ઈર્ષ્યા, મત્સર, આ બધી વાતોથી બચો એમ 9મા અધ્યાયનો પવિત્ર પ્રસંગ શરૂ કરતા પહેલા ભગવાન કહે છે કે અર્જુન, તને હું જ્ઞાન કહું શા માટે? અનસૂયવે, તારામાં અસૂયા નથી. એનો અર્થ બધાને કીધું કે સાચા જ્ઞાનની ઉપાસના કરવી હોય તો અસૂયાથી બહાર આવી જાઓ. જ્યાં સુધી તમારા મનમાં ઈર્ષ્યાનો કીડો સળવડે છે, જ્યાં સુધી સરખામણીમાં તમે બહાર આવતા નથી, સ્પર્ધાથી ઊંચા આવતા નથી, હોંસાતોષીમાં પડ્યા છો, ત્યાં સુધી તમને ને જ્ઞાનને કશું લાગે વળગે નહીં. અનસૂય શબ્દમાંથી આ બધું સમજતા આવડવું જોઈએ, તો ગીતા આપણી સાથે બોલે. તેથી ઇદમ તું તે ગુહ્યતમ જ્ઞાન છે. ભગવાનનું હૃદય ખોલવાનું છે. સામાન્ય માણસનું હૃદય પણ પ્રેમ અને આત્મીયતા વગર ખુલતું નથી, તો ભગવાનનું હૃદય કોની પાસે ખુલે? કેટલો ભગવાનને જબરજસ્ત વિશ્વાસ હોય. ભગવાન જેને પોતાનું રહસ્ય કહી દે તે માણસ ભગવાન જેવો જ થઈ જાય. અને પછી એ માણસ જેનો મિસયુઝ કરે તો ભયંકર સત્યાનાશ થાય દુનિયાની અંદર. એટલે બહુ ભગવાનને જ્યારે આત્યંતિક વિશ્વાસ નિર્માણ થાય ને ત્યારે જ ભગવાન પોતાનું રહસ્ય ખોલે. વર્ષો પહેલા એક નાનકડી રૂપક કથા વાંચેલી મેં. એક વિશાળ ચતુષ્ખંડની અંદર એક ચતુષ્પાદ ઉપર સરસ વીણા પડેલી, બહુ સુંદર વીણા. એટલી સરસ વીણા કે ના આવડતો અનાળી માણસને પણ જોઈને વગાડવાનું મન થાય, જેવું આવડે તેવું. જાણકારની વાત જવા દો, પણ ન જાણતો હોય તે પણ હાથ લગાડ્યા વગર રહે નહીં. અને આટલી સેન્સિટિવ વીણા હતી, પવનની લહેર પણ આવે તો એ વીણા બજી ઉઠે. એનો વાદક ત્યાં ખૂણામાં ઉભેલો ને બારીની બહાર જોયા કરે. ત્યારે કોઈ માણસે વાદકને કહે છે કે તારી કીર્તિ મેં સાંભળી છે તો બહુ મહાન છે, તારા જેવો બેજોડ કલાકાર બીજો કોઈ છે નહીં, અને આ વીણા જેવી અજોડ વીણા કોઈ નથી. ત્યારે વીણા આટલી શ્રેષ્ઠ, વાદક આટલો શ્રેષ્ઠ, તો તું વગાડતો કેમ નથી? કેટલી સરસ વીણા છે. અમારા જેવા અનાળીને વગાડવાનું મન થાય છે, અને પવનની લહેર ઉપર એના તાર ઝણઝણી ઉઠે છે. ત્યારે વાદકે બહુ સરસ કીધું કે એટલે જ હું વગાડતો નથી. ગમે તે પવનની લહેર ઉપર વાગી ઉઠે તે વીણાને હું હાથ લગાડતો નથી.
હું હાથ ત્યારે જ લગાડું કે મને ખાતરી થાય કે મારો હાથ લાગશે અને મારે જે સૂર કાઢવા છે તે જ નીકળશે. તે વીણા ઉપર હું હાથ મૂકું છું. બસ વાર્તા પૂરી થઈ ગઈ. મને આ વાર્તા ગમી એટલા માટે કે ચતુષ્ખંડ ને ચતુષ્પાદ ને વીણા જવા દો. આપણે બધા એક એક વીણા છીએ અને બેજોડ વીણા છીએ. સૃષ્ટિમાં મનુષ્ય કરતાં શ્રેષ્ઠ કોઈ સર્જન નથી. મમૈવ અંશો જીવદો કે ભગવાને પોતાના અંશ તરીકે માણસને નિર્માણ કર્યો છે. બેજોડ વીણા છે. મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ. પરમાત્માએ પોતાની પ્રતિકૃતિ તરીકે માનવને નિર્માણ કર્યો છે. આટલી બેજોડ વીણા છે. ત્યારે માણસ જેવી વીણા નહીં અને ભગવાન જેવો વગાડનાર નહીં, છતાં ભગવાન આપણી વીણાને હાથ લગાડતો નથી. એનું કારણ આપણે ગમે તે હવા પર વાગનારા છીએ. પરમાત્મા એ જ વીણાને હાથ લગાડે. પરમાત્માને ખબર છે કે મને જોઈએ તે જ સૂર આ વીણામાંથી નીકળશે. એનું કારણ પરમાત્માનો હાથ લાગવાથી વીણાનું મહત્વ વધી જાય અને મહત્વ વધ્યા પછી માણસ ભગવાનની વાત છોડીને પોતાની વાત કહેવા લાગે તો જે માણસ ઉપર ભગવાન હાથ મૂકે તે માણસે સમર્પિત થઈ જવું જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ કે જન્મથી લઈને મરણ સુધી તને મંજૂર ન હોય તેવો એક પણ સૂર આમાંથી નીકળશે નહીં. તેથી મહત્વ વધ્યા પછી ઘણા માણસો ભગવાનના સૂરને બદલે પોતાના સૂર કાઢવા લાગે. ભગવાનને સાઈડમાં હટાવી દે ને પોતે જ ભગવાન થઈને બેસી જાય. તેથી ભગવાન હાથ લગાડતા ડરે છે. વિશ્વાસ નિર્માણ થવો જોઈએ. આત્મીયતા વગર ગુહ્યતમ વાતો કહેવાતી નથી. તેથી ભગવાન પોતાનું હૃદય આ અધ્યાયમાં ખોલવાના છે. ગુહ્યતમમ જ્ઞાનમ. તેથી માણસ અસૂયાથી બહાર હોવો જોઈએ. ભગવાનનો અતિશય આત્મીયજન હોવો જોઈએ અને પરમાત્માને એના માટે આટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે જગત એને મારા કરતા મોટો ગણશે તો પણ મને માન્ય ન હશે તેવી વાત ભૂલથી પણ સ્વપ્નમાં પણ આ માણસ કહેશે નહીં. તો તે વીણાનું મહત્વ છે. તેથી સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈને ભગવાનને કહેવું જોઈએ, શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે, સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. કયા સૂર છેડવા મને ખબર નહીં, ક્યારે છેડવા ખબર નહીં, ક્યાં છેડવા ખબર નહીં, ક્યાં લઈ જવાનો ભગવાન લઈ જતા જવાનું, શું બોલવાનું ભગવાન બોલાવે તે બોલવાનું, કેમ જીવવાનું ભગવાન જીવાડે તેમ જીવવાનું, ક્યાં નહીં જવાનું ભગવાન ના પાડે તો નહીં જવાનું. તેથી હા પણ એ પાડે, ના પણ એ પાડે, લઈ પણ એ જાય, ન લઈ પણ એ જાય. ક્યારે બોલવાનું, કેમ બોલવાનું, શું બોલવાનું, સંપૂર્ણ સમર્પણ એ મોટામાં મોટી વાત છે. અને પછી એ વીણામાંથી ભગવાનના સૂર નીકળવા લાગે. પછી ગીતાના બધા શ્લોક ખુલી જાય, એક એક શબ્દ ખુલી જાય, શ્લોક નહીં. આત્મીયતા અને પ્રેમમાં કશું છુપું રહેતું નથી. તેથી વાત્સલ્ય અને કાંતા શક્તિ બે મોટી વાતો કીધી છે આપણે ત્યાં. સ્ત્રીના કંચુકીની ગાંઠ બે ઠેકાણે છૂટે, પુત્રની પાસે કાં તો પતિની પાસે. કાંતા શક્તિ અને કાં તો વાત્સલ્ય શક્તિ. તેથી બહુ મોટી અવસ્થા છે. આટલી બધી આત્મીયતા હોય ત્યાં પછી સંકોચ નહીં, સંકોચની ગ્રંથિઓ છૂટી જાય. ભીદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. ઉપનિષદે બહુ સરસ કહ્યું છે, ભીદ્યતે હૃદય ગ્રંથિ. ત્યાં બધી હૃદય ગ્રંથિઓ છૂટી જાય. જાત જાતની ગાંઠો મારીને આપણે ફરતા હોઈએ. પહેલી ગાંઠ આપણે છોડવાની છે, પરમાત્માની બધી ગાંઠ છૂટેલી જ છે. પણ આપણી ગ્રંથિઓ જ્યાં સુધી છૂટતી નથી ત્યાં સુધી પરમાત્માનો પ્રેમ પ્રવાહ સ્ખલિત વહેતો નથી. આપણે જ નડતર છીએ, એનો પ્રવાહ ચાલુ જ છે. તેથી ભીદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. પછી બધા સંશય ચાલ્યા જાય. સંશય છે ત્યાં સુધી સવાલ જવાબ છે, સંશય છે ત્યાં સુધી બહુ પૂરું જ્ઞાન નથી મળતું. માહિતી મળે, ઇન્ફોર્મેશન જુદી, નોલેજ જુદું, અન્ડરસ્ટેન્ડિંગ જુદી અને અનુભૂતિ જુદી. બહુ મોટો લેવલ છે. અને જાણવું એટલે જ જીવવું. જ્ઞાન એટલે જ અનુભવ. જ્ઞાન એટલે પોથી પાંડિત્ય, સંશયોનો રસ્તો છે. સંશયી માણસને પોથી પાંડિત્ય મળે. પડતા પંડિત નીપજે. ભણી ભણીને માણસ પંડિત થાય, ભક્ત ન થાય. ભક્ત થવા માટે એના કરતાં ઉપર જવું પડે. ત્યારે પાંડિત્ય મેળવી લેવું જુદું અને પ્રેમ કરવો જુદો. અને બરાબર એ જ મર્મ સ્થાન ઉપર કબીરજીએ ઘા કર્યો છે. પોથી પઢી પઢી જગમુઆ પંડિત હુઆને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. ખરો પંડિત કોણ? જે પ્રેમના અઢી અક્ષર બની ગયો. ભગવાનનો પ્રેમ જેને જીત્યો, ભગવાનનો વિશ્વાસ જેને પ્રાપ્ત કર્યો, તેની પાસે આ રહસ્ય ખુલી જાય. અને આવી રીતનું કહેવાય છે કે જ્ઞાનેશ્વર ભગવાનને આ અધ્યાય વાંચતા વાંચતા સમાધિ લાગી ગયેલી.
સમાધિ પુરુષ હતા આમ પણ. પણ આ અધ્યાયમાં એમને એક વિશેષ પ્રકારનો ઉભરો આવ્યો. એનો અર્થ એમ નહીં કે જ્ઞાનેશ્વરને સમાધિ પહેલાં લાગેલી નહીં હતી, પહોંચી ગયેલા માણસો આ બધા, પણ છતાં જે ટોચનો ઉન્માદ કે આવેશ નિર્માણ થાય, ઉન્મની અવસ્થા જેને કે છે, તે આ અધ્યાયમાં નિર્માણ થયું છે. તેથી 9મા અધ્યાયનું ગીતાની અંદર એક વિશેષ મહત્વ છે, અને તે અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તે ઠેકાણે ચાપલ્ય નહીં, પણ એનો બીજો અર્થ એ પણ નથી કે આ નિર્બુદ્ધોનો પ્રાંત છે. બુદ્ધિને અવગણો નહીં, બુદ્ધિ એ પરમાત્મા પછીનું નેક્સ્ટ તત્વ છે. પણ બુદ્ધિએ ક્યાં નથી ચાલવાનું એ બુદ્ધિએ પોતે નક્કી કરવું પડે. મોટો માણસ કોણ? જે પોતાની મર્યાદા ઓળખે. તેમ શ્રેષ્ઠ બુદ્ધિ કોણ? જે પોતાની મર્યાદા સમજે. આના કરતાં મારાથી આગળ જવાય નહીં એમ બુદ્ધિ જ નક્કી કરે. નિર્બુદ્ધની તાકાત નથી. નિર્બુદ્ધો ચાલતા જ નથી. બુદ્ધિમાન ચાલે છે અને હવે આગળ જવાય નહીં એમ નક્કી કરે છે. એનું કારણ એ બુદ્ધે પરતસ્તુ છે, બુદ્ધિ પછીનો પ્રાણ શરૂ થાય છે. તેથી બુદ્ધિ ચલાવ્યા પછી જ બુદ્ધિ નાકામયાબ છે એ ખબર પડે. ગ્રંથો વાંચ્યા પછી જ ગ્રંથોમાંથી કંઈ નથી મળતું એ ખબર પડે. વાંચ્યા વગર ખબર નહીં પડે. હા, ગ્રંથોમાં શું છે તે વાંચ્યા વગર બોલાય નહીં. એકવાર ટ્રેનમાં કેટલાક સહપ્રવાસીઓ જોડ્યા હતા અમે. એક પ્લેટફોર્મ પરથી એક બુક સ્ટોલમાંથી એક બુક મેં ખરીદી. કોઈ બીજા માણસે જોઈ, એને કંઈક ગ્રંથિઓ હશે એ માણસ માટે. મને કે આવા થર્ડ ક્લાસ પુસ્તકો શું વાંચવાના, રેચેડ માણસ છે, એના પુસ્તક વંચાય જ નહીં. એવું તે વાંચ્યું છે? તો કે નહીં. તો ખબર કેમ પડી રેચેડ છે? તે વાંચ્યું હોય તો હું ન વાંચું. હવે તે જો ન વાંચ્યું હોય તો રેચેડ બોલવાનો આપણને અધિકાર નથી. અને તું જેને માને છે કે તારો કોઈ ગુરુ હશે, એના પુસ્તકને કોઈ રેચેડ કહેતો તને કેવી ચીડ આવે છે? તું એમ જ કહેવાનો પહેલાં વાંચ પછી બોલ. તો તું બી એવું કર ને. ગ્રંથિઓ બાંધીને આપણે ફરીએ છીએ, જ્ઞાનનો માર્ગ અવરોધાય છે. અને જ્ઞાનના પ્રાંતમાં ગ્રંથિઓ હોય જ નહીં. ભારતમાં તો હોય જ નહીં. ભારતમાં સંકુચિતતા રાખનારો માણસ અભારતીય છે. આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. જગતભરમાંથી સારા વિચારોનો પ્રવાહ અમારી તરફ આવવા દો એમ કહેનારો હજારો વર્ષ પહેલા વેદનો ઋષિ હતો. અને આજે આટલા વામણા અને બટકા થઈને આપણે બેઠા છીએ કે બીજાના વિચાર લો નહીં, બીજાનો સાંભળો નહીં, બીજે જાઓ નહીં, બગડી જશો, તમારી વ્યભિચારી ભક્તિ થશે. ફાલતુ માણસો છે આ બધા. દુર્ભાગ્ય છે ભારતનું કે આવા માણસો અહીંયા પેદા થાય છે. વેદના ઋષિને તો લોહીના આંસુ આવતા હશે. ક્યાં આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. આખા વિશ્વમાંથી સારા વિચારો આવવા દો. પાણીના પ્રવાહને રોકાય નહીં, જલધારાને રોકાય નહીં, વિચારના પ્રવાહને રોકાય નહીં. અને આપણે જે કહીએ છીએ તે વિચાર પરફેક્ટ છે એવું કોણે કીધું? તેના કરતાં કોઈક સારો વિચાર ક્યાંકથી એને મળી જાય તો વિચારનો વિકાસ થશે. તમે શું કામ પથ્થર થઈને આડા આવો છો? સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. ત્યારે આપણી અધૂરાશો બીજા ઉપર લાદ્યા કરવાની? આપણે અધૂરા છીએ એને બીજે ક્યાંક પૂર્ણતા મળતી હોય તો એને લાભ લેવા દો. આપણા કરતાં આગળ જશે ને ચાર વિચાર બીજા સારા દુનિયાને કહેશે. તેથી સંકુચિતતા અને જ્ઞાનને લાગે વળગે જ નહીં. અને સંકુચિત ખાબોશિયા અમે સડી જાય. નદીનું પાણી શા માટે વિશુદ્ધ વહેતું રહે છે? સાગર સુધી જાય. તેથી જ્ઞાનના પ્રાંતની અંદર સંકુચિતતા ચાલે જ નહીં. ત્યારે બુદ્ધિ ચલાવીને જ માણસ આગળ વધવાનું છે. બુદ્ધિની નિર્ભરતા કરો નહીં. બુદ્ધિ ખરાબ છે એમ બુદ્ધિ ચલાવ્યા પછી બુદ્ધિ પોતે નક્કી કરશે કે મારી મર્યાદા આવી ગઈ. કામ કર્યા પછી આપણને ખબર પડે કે આટલી ક્ષમતા હવે આપણે થાક્યા, હવે આપણે આરામ જોઈએ. પણ કામ કર્યા વગર આરામ કરતો હોય તો 8 કલાક 10 કલાક કામ કર્યા પછી હવે શરીર આપણને કહેશે કે નહીં હવે નહીં થાય કામ, ફિનિશ, હવે આરામ. તેમ ખૂબ ચાલ્યા પછી બુદ્ધિ કહેશે ફિનિશ થઈ ગયું, મારો પ્લાન પૂરો થયો, હવે આગળ નહીં આવું. એમ બુદ્ધિને નક્કી કરવા દો. એટલે અહીંયા બુદ્ધિનો ઉપહાસ નથી, બુદ્ધિની મસ્કરી નથી. સંશય રહિત અર્જુન થયો છે તે કરવાને માટે 8 અધ્યાય સુધી ભગવાને મહેનત કરી છે. એ તો પહેલા અધ્યાયમાં કહી નાખજે ને, ચાલ તને ગુહેતમ જ્ઞાન કહું, માથાકૂટ મૂકી દે. શા માટે 8 અધ્યાય સુધી ખેંચ્યો છે? એનું કારણ એની બધી બુદ્ધિની ખંજવાળ પૂરી થવી જોઈએ. એને પોતાને રિયલાઇઝ થવું જોઈએ કે સંશયમાંથી કશું મળતું નથી. જે મળશે તે ભક્તિમાંથી મળશે ને ભક્તિ એ બુદ્ધિ કરતાં આગળનો પ્રાંત છે. ત્યારે સંપૂર્ણ બુદ્ધિ ચલાવ્યા પછી જે પ્રાંતમાં પ્રવેશ કરવાનો છે તે પ્રાંતમાં આપણે પ્રવેશી ગયા છીએ એમ માનીએ છીએ. ભક્તિનો માર્ગ સરળ છે, અમે તો કંઈ સમજતા નથી, ભજનો ગાઈએ છીએ. અરે સત્યાનાશ થવાનો છે. ખાલી ભજનો ગાઈને પહોંચાય નહીં. ભજન એ લોકોએ ગાયા છે કે જે લોકોએ જ્ઞાનના એવરેજ શિખરને સર કર્યું છે. એના ભજનમાં વજન છે, નહીં તો ભજનના શબ્દો હવામાં ઉડે.
હવે તો કેટલા ભજનિયા રોજ ગવાય છે, અને બે બેડી વધારે ફૂકે તો જરા જોરથી બૂમ પાડે એટલે મોટું ભજન ગાય. તેથી ખુશ થવા જેવું નથી કે અમે બુદ્ધિ ચલાવતા નથી, અમે તો ભજનમાં માનીએ, બસ રાત રાત કરીએ છીએ, બસ આ માથાકૂટમાં કોણ પડે? માથાકૂટમાં નહીં કરે તો માથું ફૂટી જશે. મિથ્યા સંતોષ છે, અલ્પ સંતોષ છે. તેથી બહુ સાચવીને આ બધી વાતો વાંચવાની છે. ઘણી વખત શું થાય, બુદ્ધિથી કશું મળતું નથી, યો બુદ્ધે પરતસ્તુ સ એમ કરીને માણસો નક્કી કરે આપણે બુદ્ધિ ચલાવી જ નહીં. મૂર્ખ માણસ છે. બુદ્ધિ નહીં ચલાવવાની એમ પણ બુદ્ધિથી નક્કી કરવાનું છે. તેથી આટલી જ તીવ્ર અને પ્રભાવી બુદ્ધિ હોવી જોઈએ, કર્કશ બુદ્ધિ હોવી જોઈએ. શંકરાચાર્ય જેવો બુદ્ધિમાન માણસ મળવો મુશ્કેલ છે. 1200 વર્ષના ઇતિહાસમાં એની જોડે ઊભો રહેશે આવો માણસ શોધી કાઢવો પડે. આટલી બુદ્ધિ ચલાવ્યા પછી એ કહે છે ગતિસ્ત્વમ તમે કા ભવાની. ભગવાન બધું જોઈ લીધું પણ ખરી ગતિ તું જ છે. એ બુદ્ધિ ચલાવ્યા પછી કે છે હા, અદ્વૈતવાદમાં ભગવાનને પણ સ્થાન નથી. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જીવો બ્રહ્મ ના પારાય એમ કહેનારો માણસ બ્રહ્મ જ સત્ય છે. જેને જેને આકાર છે, રૂપ છે, જેની નિર્મિતિ છે તેનું વિસર્જન છે. ત્યારે ભગવાન પણ જો અવતાર લઈને આવ્યો તો એને આકાર છે ને આકાર છે એનો નાશ છે. તેથી ભગવાન ટકે જ નહીં, જગતમાં આવી ગયું અને જગત મિથ્યા છે. જે જે દ્રશ્યમાન છે, આકારિત છે, સર્જિત છે ને વિસર્જિત છે એ બધું જ નાશવાન છે. તો ભગવાન પણ નાશવાન છે એમ અદ્વૈત વેદાંત કહે છે. પછું અઘરું છે. શંકરાચાર્ય ભગવાન નથી માનતા જો અદ્વૈતમાં જાઓ તો, પણ એ જ ભગવાન શંકરાચાર્ય ભગવાનને સ્તોત્રમાં આટલા બધા માને છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. કૃષ્ણને કહે છે તું મારો અક્ષી વિષય, આંખનો વિષય થા અને મારી સામે આવીને નાચ. અદ્વૈત કહેનારો માણસ આવું કહી શકે ને એ જ ભારતનું વૈશિષ્ટ્ય છે કે આટલા બુદ્ધિના ટોચ ઉપર પહોંચ્યા પછી પણ જેને પોતાનો ભાવ ખલાસ થવા દીધો નથી. અને એની ભક્તિ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. એટલે કે છે બુદ્ધા ભાવ સમન્વિતા. બુદ્ધ માણસ, ડાયો માણસ કોણ? ભાવ સમન્વિતા. બુદ્ધિ વધારીને જેને ભાવ ગુમાવ્યો નથી. તેથી બુદ્ધ જોડે માથું ફોડો નહીં. બુદ્ધ જનૈર વાદ અપરિત્યજ્યતામ. આવો જો બુદ્ધ પુરુષ મળે ને તો એની પાસે સંશય ન કરો, કારણ કે આ લોકોને મૂર્ખા ઠરાવવા બહુ સહેલા છે. તમે કહો તમે મૂર્ખ છો તો કબૂલ કરશે મૂર્ખ છું, પણ એને મૂર્ખ ઠરાવીને આપણે મૂર્ખ સાબિત થશું, કારણ કે બહુ પહોંચી ગયેલો માણસ છે. ઘણી વાર જેની પાસે રવિનું તેજ છે, સોમની શાંતિ છે, મંગલ દ્રષ્ટિ છે તેને બુદ્ધ કહેવાય. અને આવા માણસો ગુરુ થાય તો જીવનમાં શુક્રવાર થાય. તેથી આપણા સાથ વારો પણ સૂચવે છે બુદ્ધ ક્યારે થવાય છે. અને શંકરાચાર્ય કહે છે બુદ્ધ જનૈર વાદ અપરિત્યજ્યતામ. આજે બુદ્ધજનો એટલે અનુભવનિષ્ઠ જ્ઞાન જેની પાસે છે તેવા માણસોની જોડે વાદ નહીં, એની સ્પર્ધા નહીં, એની સરખામણી નહીં, એની અસૂયા નહીં, અનસૂયવે. તેથી અર્જુન આ કક્ષા ઉપર પહોંચ્યો છે 8 અધ્યાયની ભગવાનની મહેનત પછી. એ જો ધ્યાનમાં લઈએ ને તો ખ્યાલ આવે, નહીં તો આપણને એમ થાય બુદ્ધિની માથાકૂટમાં ક્યાં કોણ પડે, ઉપનિષદો શું વાંચવાના, ગીતાની માથાકૂટ શું કરવાની, ભજન ગાવ ને બસ પતી ગયું. એમ ભજન ગાવાતું નથી. સબરી આપણને લાગે છે પણ સામાન્ય નહીં હતી. મતંગ ઋષિના આશ્રમમાં વર્ષો સુધી સત્સંગ કર્યો છે, બધા જ જ્ઞાનનો કાળો કરીને પી ગયો છે. આ તો સામાન્ય લોકોને ઉત્સાહ મળે ને એટલે આપણે કહીએ સબરી ક્યાં ભણવા ગઈ હતી? અરે બધું ભણી નાખ્યું છે એણે. નરસિંહ મહેતા કઈ કોલેજમાં ગયા હતા એ કેવું ઠીક છે, પણ એ જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસે ત્યાં સુધીનો અભ્યાસ કરીને બેઠેલો માણસ છે. તેથી સામાન્ય માણસનો ઉત્સાહ તૂટી ન જાય. તેથી સરળ માર્ગ છે, સહેલો માર્ગ છે એમ ચોકલેટ પેપર દેખાડીને એને સ્કૂલ કોલેજમાં લઈ જવાનું છે. પછી ખબર પડે હાડકા ગાડી નાખે એવું જ્ઞાન છે. મીરાબાઈ મૂર્ખ નહીં હતી. બધું પચાવીને તે કાળે મધ્યયોગીન કાળમાં રાજસ્થાની મારવાડી ફેમિલીમાં રહેલી બાઈ જે આટલો ઘૂંઘટ તાણતી હોય તે રસ્તામાં ઘૂઘરું બાંધીને નાચે કે એમને એમ નાચી હશે. કેટલી બધી ઘટનાઓ ઘટી હશે ને કેટલી ક્રાંતિ નિર્માણ થઈ હશે. તેથી મફતમાં કોઈને કશું મળતું નથી. જ્ઞાન મેળવવાની કેટલીક ફ્રી કન્ડિશન્સ હોય છે અને સંઘર્ષમાંથી જ જીવન વિકાસનો રસ્તો પસાર થતો હોય છે. બૌદ્ધિક સંઘર્ષ, પરિસ્થિતિઓનો સંઘર્ષ, જાગતિક સંઘર્ષ, માનસિક સંઘર્ષ, અનેક સંઘર્ષોમાંથી માણસ બહાર જાય ત્યાંથી જ વિકાસનો રસ્તો છે. દેર ઇઝ નો ઓપ્શન, ઓલ્ટરનેટિવ છે જ નહીં. જે લોકોએ વિકાસ કરવો છે તે બધાએ સંઘર્ષમાંથી જવું જ પડ્યું છે. પછી નરસિંહ હોય કે મીરા હોય કે સુદાસ હોય, કબીર હોય, ગમે તે હશે, હુએવર મે બી. ત્યારે એ બધા માર્ગોમાંથી પસાર થવાની ક્ષમતા માણસે રાખવી જોઈએ. પણ બુદ્ધિના પ્રકર્ષ અગ્નિ પાસે જેનું ભાવનાનું ફૂલ કરમાઈ ગયું નથી, આવો જ શ્રેષ્ઠ માણસ છે. ત્યારે અર્જુનના ચહેરા ઉપર આવી એક ગરિમા ભગવાને જોઈ એટલે અર્જુનના પ્રશ્નની વાટ જોયા વગર ભગવાન અહીંયા ચાલુ થઈ ગયા છે. ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે. હવે તને ગુહ્યતમ વાત કહી નાખું, રહસ્યનું રહસ્ય કહી નાખું છું. અંતે વિશેષ રૂપે કહું છું પ્રવક્ષ્યામિ. એનું કારણ અનસૂયવે, તું અસૂયાથી બહાર નીકળી ગયો. અસૂયાનો અર્થ આટલો જ છે ગુણેશુ
દોષાખ્યાપનમ વૃત્તિ અસૂયા. બીજાના ગુણો ઉપર દોષનું આરોપણ કરવું એનું નામ અસૂયા. તમને એક વખત એક માણસ તમારો નથી એમ લાગ્યું, દુશ્મન છે એમ લાગ્યું, એના માટે ઘૃણા નિર્માણ થઈ, તમને એની એક પણ સારી વાત દેખાશે નહીં, એક પણ નહીં. ગમે તેટલું સારું એ માણસ કરશે, તમે એમાંથી દૂધમાંથી પોરા કાઢે કે ને એના જેવું થાય. ખાલી એ માણસ આમને આમ હવા ખાતો નામ ઉભો હોય ને તો તમે જો કમર પર હાથ ચડાવીને ઉભો છે, મારામારી કરવા તૈયાર છે, હવા ખાય છે, મારામારી શું પથરા કરે. પણ ગુણેશુ દોષાખ્યાપનમ, નજર ખરાબ થઈ ગઈ, દ્રષ્ટિ બગડી ગઈ, પછી સારું દેખાય જ નહીં. અને આના જેવું પાપ નથી. તેથી નકારાત્મક દ્રષ્ટિ જીવનમાં રાખો જ નહીં, આખું જીવન સડી જશે. કોઈ પણ ઠેકાણા ગમે સંબંધ હશે. પતિ પત્નીમાં પણ એક વખત જો દ્રષ્ટિ બગડી ને તો પત્નીની બધી જ વાતો ખરાબ લાગે અને પત્નીને પતિની બધી જ વાતો ખરાબ લાગે. આત્યંતિક નજીકનો સંબંધ છે જેને બે ને કહેવાય તદે તદ અર્ધ દ્વિદળમ ભવતી. દ્વિદળ અનાજ આવે ને, દ્વિદળ અનાજ, એના બે ફાડિયા કેમ થાય એવી રીતના એક જ અનાજના બે ફાડિયા છે. પણ એક વખત ઘૃણા નિર્માણ થઈ, દોષ દ્રષ્ટિ આવી, અસૂયા નિર્માણ થઈ કે એક પણ સારી વાત જોવા નહીં મળે. અને આટલું જ નહીં, એના વિશે કોઈ જો સારું બોલે તો એ પણ તમારો દુશ્મન થઈ જાય. કેટલે સુધી અસૂયા જાય. તમને નહીં ગમતા માણસ માટે તમને ઘૃણા છે અને નહીં ગમતા માણસ પાસે કોઈ બેસતું હશે, એની જોડે વાત કરતું હશે, કાં તો એના માટે કોઈ સારું બોલતું હશે તો એ પણ તમારો દુશ્મન થઈ જાય. આટલો માણસ નીચો જાય. એટલે કેટલો કાળજીથી જીવવા જેવો માર્ગ છે. અસૂયા આવે એટલે માણસ ખલાસ થયા વગર રહે જ નહીં. એનું કારણ નકારાત્મક અભિગમ શરૂ થઈ જાય. નેગેટિવ આઉટલુક એટલે અસૂયા અને પોઝિટિવ આઉટલુક એટલે અનસૂયા. તેથી અનસૂયાનો અર્થ શું છે? પોઝિટિવ જોવાની તૈયારી. હકારાત્મક વલણ હોય ભક્તનું. વિજ્ઞાન છે ને એ એનાલિસિસ કરે, તોડફોડ કરે, અને ભક્ત છે ને સિન્થેસિસ કરે, જોડે. વિભક્ત એટલે તોડવું. વિજ્ઞાન બધી વસ્તુને વિભક્ત કરીને જુએ. નસે નસ, તાંતરે તાંતણા ખુલ્લા કરે. ગુલાબનું ફૂલ જો એના હાથમાં આવે તો એક એક પાંખડી તોડી નાખે, ડાળખી પણ તોડી નાખે. અંદર રેસાઓ જોઈએ, અંદર કયા કેમિકલ્સ છે, શું છે, બધો અભ્યાસ કરે અને કરવો પડે. વિજ્ઞાનનો એ પ્રાંત છે. પણ તોડફોડ કરીને વિજ્ઞાન જાય અને એમાં ફૂલનું સૌંદર્ય ખોવાઈ જાય. ત્યારે ભક્ત આખા ફૂલને જુએ. ત્યારે વિભક્ત માણસ તોડવાનો પ્રયત્ન કરે અને ભક્ત હોય ને એ જોડવાનો પ્રયત્ન કરે. તેથી વિભક્ત એ સાયન્સનો માર્ગ છે, એનાલિસિસ. એ ખરાબ માર્ગ છે નથી કહેતો હું, પણ સાથે સિન્થેટિક માર્ગ બી હોવો જ જોઈએ. ખાલી એનાલિસિસ માણસ કરે તો વાત બગડે. ત્યારે સિન્થેસિસ કરતાં પાછું આવડવું જોઈએ. એ બહુ મહત્વની વાત છે. અમેરિકામાં કોઈ વિવેકાનંદે બતાવેલું આવી રીતની મશીનરી તૈયાર થઈ છે. એમ કે અહીંથી અમે ગાય નાખીએ ને તો કપાતી જાય, હાડકા નીકળી જાય, રેસા નીકળી જાય, ચામડા નીકળી જાય, નસો નીકળી જાય, અને આખો માઉસ તૈયાર થઈને આ બાજુ બોક્સ સીધો પેક થઈ જાય. એટલે અહીંથી ગાય નાખો ને ત્યાંથી માઉસનો પેકેટ બોક્સ તૈયાર થઈ જાય. આટલું ડેવલપમેન્ટ થયું છે. ત્યારે વિવેકાનંદ બરાબર છે, આ તમે કર્યું, હવે અહીંથી પાછું આ બોક્સ નાખો ને ત્યાં ગાય નીકળે તો તમે ખરા. બસ આ નજર ભક્તની છે. આમ નાખો ને આમ બધું નીકળી જાય, આમ નાખો ને આમ કાઢો ખબર પડે. તેથી વિભક્ત અને ભક્તમાં આ ફરક છે. તેથી એનાલિસિસ કરનારા માણસો તોડફોડ કરતા હોય. તેથી વિભક્તની સામે ભક્ત થતો ઉભો રહ્યો છે. અને એ જ વાત ગુરુ નાનકે પણ કહી છે કે ભક્ત કોણ? જે વિભક્ત નથી તે ભક્ત. બધા ધર્મોમાં સારી સારી વાતો કીધેલી છે. શીખ ધર્મ ક્યાંથી આવ્યો? હિન્દુ ધર્મમાંથી આવેલો છે. બે જ ધર્મો છે દુનિયામાં, હિન્દુ અને યહૂદી. બાકી બધા એમાંથી નિર્માણ થયા છે. ખરા જો ઓરિજિનલ કોઈ ધર્મો હશે તો બે. પાશ્ચાત્ય બધી શાખાઓ યહૂદીમાંથી બહાર પડી છે અને ભારતના બધા જ ધર્મો ગમે તે હશે વેદ ધર્મમાંથી જ આવેલા છે. તેથી મુખ્ય બે જ છે, બાકી બધી એકબીજામાં અસરો દેખાય. જૈનોમાં ભગવાન માનતા જ નથી તો પૂજા, આંગી, ભાવના, સ્તવન ક્યાંથી આવ્યા? એ બધી હિન્દુ ધર્મની અસરો છે. તમે માન્ય કરો કે ન કરો. અને આ બધા જ રાજાઓ ક્ષત્રિયો હતા. મહાવીર જૈન હતા જ નહીં, પછી જૈનો નિર્માણ થયા છે. મહાવીર પછી જૈન ધર્મ ઉભો થયો છે. મહાવીર ક્ષત્રિય હતા, બુદ્ધ ભગવાન ક્ષત્રિય હતા. પણ કંઈ ને કંઈ જાત જાતના મતભેદો ઊભા થાય ને અમુક કર્મકાંડી બ્રાહ્મણોએ વર્ચસ્વ જમાવ્યું, એના કારણે એક નવી વાત ઊભી થઈ. એમાંથી પછી ધીરે 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 વાડાબંધીને પંથો નવા નવા બનતા ગયા. બાકી કંઈ ધર્મ વધારે હોઈ શકતા જ નથી. ઉલટાનો હિન્દુ ધર્મ માટે પણ ગીતાકારે આગ્રહ રાખ્યો નથી. 700 શ્લોકમાં ક્યાં હિન્દુ કીધું જ નથી એમણે. વેદ ધર્મ, વૈદિક ધર્મ, અને વેદ એટલે જ્ઞાન.
જ્ઞાન આવ્યું પછી કોઈ પણ ધર્મનું હશે. તેથી આપણે ત્યાં સનાતન ધર્મ, વૈદિક ધર્મ આ પરંપરા હતી. હિન્દુ ધર્મ બોલવાની વાતો પછીથી આવેલી છે. વેદમાં પણ તમારે હિન્દુ શબ્દ શોધવો પડે, મહેનત પડે. ગીતામાં તો છે જ નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે? ઓરિજિનલી આ એક વૈદિક ધર્મ છે અને વેદ શબ્દનો અર્થ છે વિદમાંથી, વિદ ટુ નો, જાણવું. અને જ્ઞાનનો જથ્થો છે એને વેદ કહેવાય. અને વેદ સતત લખાતા જ રહે છે. લખાઈ ગયા પૂરા થઈ ગયા એવું નથી. નવું 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 ઉમેરાતું જાય. કોઈ પણ ગ્રંથોની અંદર કેટલીક ઇટરનલ વેલ્યુઝ હોય અને કેટલીક ટેમ્પરરી વેલ્યુઝ હોય. એકને એબ્સોલ્યુટ એથિક્સ કહેવાય અને એકને રિલેટિવ એથિક્સ કહેવાય. એથિકલ રિલેટિવિટી. કેટલાક પરિવર્તનશીલ તત્વો છે તેને જડતાથી વળગાય નહીં. ત્યારે શાશ્વત મૂલ્યોને સાચવવાના અને પરિવર્તનશીલ મૂલ્યોને બદલવાના આ જે ધારણા કરી શકે તે જ ધર્મ લાંબો ટકી શકે. સંપૂર્ણ મનુસ્મૃતિ એઝ ઇટ ઇઝ આજના કાળમાં લાગુ કરવાનો પ્રયત્ન કરવો એના જેવી બીજી મૂર્ખાઈ નથી. કેટલાક ચિરંતન માનવ ધર્મો મનુસ્મૃતિમાં છે તે લાગુ પડે છે, પણ કેટલાક કાળાનુગત છે. એ કાળને અનુરૂપ કેટલાક ધર્મો હોય તે બદલવા પડે. આંખ મીચીને બધું ચલાવાય નહીં. એક કાળે રાજાઓ એક કરતાં વધારે પત્નીઓ કરતા હતા અને એમાં કંઈ અધર્મ નહીં હતો. દશરથ રાજાને 3 પત્નીઓ હતી, કોઈ એને અધાર્મિક કીધું નથી. પણ એ વ્યવસ્થા સારી નથી. એમાં પત્નીઓમાં પરસ્પર દ્વેષ નિર્માણ થાય, પ્રેમમાં વધઘટ થાય, જોઈએ તેવું સમન્વય ન રહે, સ્મૂધનેસ ન રહે. ત્યારે રામે નક્કી કર્યું કે વ્યવસ્થા સારી નથી, એક પત્નીનું થવું જોઈએ. તો એ ધર્મ થયો. પણ નહીં, હવે આગળથી ચાલી આવી છે, એમાં ફેરફાર કરાય જ નહીં. તો પછી બધાએ 3-4 પત્નીઓ કર્યા જ કરવાની. તેથી આ બધી વ્યવસ્થાની વાતો છે, એમાં ચેન્જ આવે. ઇટરનલ મૂલ્યો છે. તમે જ્યાં પરણ્યા ત્યાં બેવફાઈ ન કરાય, એ ઇટરનલ મૂલ્ય છે. તેથી ઇટરનલ મૂલ્યો જુદા હોય. તેથી કોઈ ઠેકાણે જૂના પકડી રાખેલા વાતો આમને આમ ઠોક્યા કરવાના સમાજ ઉપર, એ ધારણા તૂટી જાય. પુરાની પ્રથા સે ગયે ઉબ હૈ હમ, નई सभ्यता से भी घबरा रहे हैं, नहीं कुछ समझते जिए जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. તેથી પ્રાચીન વાતોમાં જે સારું સારું હશે તેનો સ્વીકાર અને નવું પણ સારું આવતું હશે એનું સ્વાગત, એનો સમન્વય કરતા જે માણસને આવડે ને તે માણસ આગળ જાય. અને ત્યાં બુદ્ધિની જરૂર પડે, તેથી બુદ્ધિની ઉપેક્ષા કરો નહીં. અસૂયાથી બહાર નીકળી જાઓ. અસૂયાથી યુક્ત, વિભક્ત, તોડફોડ કરનાર માણસના હાથમાં જ્ઞાન આવે ને તો જ્ઞાન પણ સત્યાનાશ કરશે. જ્ઞાન પણ કોના હાથમાં અપાય? ગમે તેના હાથમાં ચપ્પુ અપાય નહીં. બધું જ કામ કરી નાખે. વાંદરાના હાથમાં તલવાર આપો શું થાય? એક રાજાને વાંદરા ઉપર આત્યંતિક પ્રેમ. વાંદરો સતત એમની જોડે જ રહે. એકવાર રાજા સુઈ રહ્યો, વાંદરો આમ પંખાથી હવા નાખે. એક માખી આવીને રાજાના નાક પર બેઠી, એટલે વાંદરા ઉડાડી, પાછી બેઠી, પાછી ઉડાડી, પાછી બેઠી, પાછી ઉડાડી. 8-10 વાર થયું. મૂળ જાતનો વાંદરો ચીડાયો કે સમજે હું છે માખી, હવે તો કાપી જ નાખું. તલવાર ઉપાડી અને ધાર દઈને મારી, માખી ઉડી ગઈ, રાજાનું નાક કપાઈ ગયું. તેથી વાંદરા જેવા માણસો જેને મળી જાય ને તે લોકો નાક કાપ્યા વગર બીજું કામ ન કરે. ત્યારે સેવકો, મિત્રો કેવા હોવા જોઈએ? મૂર્ખ મિત્રો કરતાં ડાયો દુશ્મન સારો. ત્યારે મૂર્ખની મૈત્રી અને આવા મૂર્ખાઓ સાંપડી જાય તો ભરભરા લોકોનો નાક કપાઈ જાય. હા, ત્યારે કહેવાનું તત્પર શું છે? સમજદારી અને બુદ્ધિ એ બહુ મોટી અપેક્ષા છે. ત્યારે કોના હાથમાં જ્ઞાન જાય છે? જ્ઞાન અનસૂય, જે માણસમાં અસૂયા નથી, ઈર્ષ્યા નથી, રાગદ્વેષ નથી, સ્પર્ધા નથી, તોડફોડ નથી, વિભક્ત વૃત્તિ નથી, નેગેટિવ જીવનનો આઉટલુક નથી, પોઝિટિવ આઉટલુક છે. એવા માણસને જ્ઞાન અપાય. ત્યારે અર્જુન, તને હું આ ગુહ્યતમ જ્ઞાન આપું છું એમ કહીને ભગવાન કોને આપી શકાય તે પણ કહી નાખે છે. અને જ્યાં સુધી આપણી આ અવસ્થા નથી ત્યાં સુધી ભગવાન આપણી પાસે દિલ ખોલે નહીં અને ગીતાના શ્લોકો આપણી પાસે ખુલ્લા થાય નહીં. ભલે ગીતા ગમે એટલી છાપીને વેચ્યા કરો ને, હું એ ક્યાં છે? આ ખુલ્લામાં ખોલું છે, બધાને વેચાતી મળશે બજારમાંથી, પણ સમજાય ખરી? તેથી આ ગુહ્ય છે. જ્યાં સુધી પરમાત્મા જોડે આત્મીય ભાવ નિર્માણ ન થાય અને જીવનનો નેગેટિવ અભિગમ ખલાસ ન થાય ત્યાં સુધી ગીતા તમારી જોડે બોલશે નહીં. શ્લોકો ગોખ્યા કરો, પારાયણ કર્યા કરો. તમે નહીં કરો તો ટેપ પણ કરશે એ કામ. તો ટેપ પર ગીતાના 18 નહીં બોલાય? તમારી જરૂર ખરી? ત્યારે તમારી વગર હાજરીએ પણ ગીતાનું પારાયણ થાય. ત્યારે ગીતાના પારાયણથી આપણે વિશેષ કરીએ છીએ એમ ન માનો. આપણા કરતાં શુદ્ધ ઉચ્ચારથી ટેપ કરશે. આપણે તો અસ્વસ્થનું અસ્વસ્થ જ બોલીએ છીએ. એવું ટેપ નહીં બોલે. જો સરખા માણસે કરી હશે તો ટેપને આપણા કરતાં વધારે પુણ્ય મળે કે નહીં? એક પણ ભૂલ કર્યા વગર અપ ટુ ડેટ 700 શ્લોક બોલે. 700 શ્લોક ગોખી નાખવાથી ગીતા હાથમાં આવતી નથી. ગીતા નીકળી જાય આખી બહાર ને અક્ષર હાથમાં રહી જાય. પેલું કે ને, ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. 100 કરોડ શ્લોકોમાં ભગવાન રામનું ચરિત્ર લખેલું હતું.
દેવ દાનવ અને માનવમાં ઝઘડો થયો કે રામાયણ કોણ સાચવે, કયા મહાદેવ પાસે. મહાદેવ કે બધાને ઇક્વલી વેચી આપો. ઝઘડો શા માટે જોઈએ? 100 કરોડ શ્લોક છે ને, 33 કરોડ દેવો રાખે, 33 કરોડ માનવ રાખે, 33 કરોડ દાનવ રાખે, 99 કરોડ ગયા, બાકી રહ્યા 1 કરોડ. 33 લાખ લઈ લો, બાકી રહ્યા 1 લાખ. 33 હજાર લઈ લો, બાકી રહ્યા 1000. 300 લઈ લો, બાકી રહ્યા 100. 33 લઈ લો, બાકી રહ્યો એક જ શ્લોક. એટલે 33 કરોડ, 33 લાખ, 33,000, 333 દેવોને દાનવોને માનવને મળી ગયા, બાકી રહ્યો એક શ્લોક. એમાંય ઝઘડો. તો એક શ્લોકના 4 ચરણ હોય છે ને, વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે ગુરુમ. 4 ચરણ છે, તો એક ચરણ બધાને આપી દો, બાકી રહ્યું એક જ ચરણ. હવે ત્યાં ગડબડ થઈ. એક ચરણમાં અનુષ્ટુપમાં 8 જ અક્ષર આવે છે. મુકમ કરોતિ વાચાલમ 8 જ અક્ષર છે. હવે 8ના 3 ભાગ કેમ થાય? 9 હોત તો પ્રશ્ન ના આવત. કોઈ છોડવા નહીં, આટલું છોડવા કોઈ તૈયાર નહીં, અમને ઇક્વલ મળવું જોઈએ, ખલાસ. આટલું પણ ઓછું ચાલે નહીં. ઇંચ ભર પણ જમીન આપીશ નહીં એમ દુર્યોધન કહીને ઊભો રહ્યો હતો. આવા બધા ખેંચનારા માણસો આ બધા. તો હવે શું કરવાનું? તો ભગવાન કેમ કરો, 2 અક્ષર તો લઈ લો, 6 તો ગયા, હવે બાકી રહ્યા 2, એના 3 ભાગ કેમ કરવાના? તો ભગવાન શિવજી કહે છે કે મેં આટલી બધી મહેનત કરી તો મને મજૂરી નહીં, તો આ 2 અક્ષર મારી મજૂરી ના. એમ કરીને શિવજી રામને લઈ ગયા, આખું રામાયણ આપ્યું, લઈ જાઓ. રામનું જપ શિવજી કરીને આપણે રામાયણ વાંચ્યા કરીએ આખો દિવસ, પત્તો ખાય. હા, તેવું થાય. તેથી ભગવાન ખોવાઈ જાય અને અક્ષરો આપણા હાથમાં રહી જાય. ગીતાનો ગર્ભાર્થ ચાલ્યો જાય અને શ્લોકો મુખપાઠ ચાલતા હોય, ટેપની જેમ બોલ્યા કરતા હોય, કશું વળે નહીં. ગુહ્ય તમામ જ્ઞાનમ, એના માટે એક અધિકાર મેળવવો પડે છે. ત્યારે અનુસૂય હવે આ એક અધિકાર છે. અને જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, પાછું જ્ઞાન કેવું છે? વિજ્ઞાન સહિત છે. હવે તો સમય થવા ગયો છે. અલ્પારંભા ક્ષેમ કરો. આપણે તેમ કહ્યું છે આરંભ હંમેશા ઓછો કરવો. હવે ઓછો થાય કે વધારે તો ન જ કરીએ આપણે. ગંગોત્રી નીકળે ને ત્યારે બહુ નાનકડી હોય, પછી કલકત્તામાં દરિયો થાય. તેમ કોઈ પણ કામની શરૂઆત હંમેશા ધીમી કરવાની. એટલે પહેલા જ દિવસે આપણે ટાઈમ મોડો કરીએ બરાબર નહીં. અને આ બહુ મહત્વના શ્લોકો છે. એનું કારણ ગુહ્યતમ જ્ઞાન મેળવવાનું છે, ભગવાનનું દિલ ખોલવાનું છે અને આપણી પાત્રતા નિર્માણ કરવાની છે. ત્યારે આ જ 2 શ્લોકોનું ફરીથી આવતા રવિવારને માટે પારાયણ કરી રાખશું. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.